નમસ્કાર મિત્રો. 2023માં રચાયેલી બે રચનાઓ સ્વરચિત રચનાઓ છે. ગઝલ છે બંને, અને જે તે પરિસ્થિતિને થી પ્રેરિત થઈને આ બે ગઝલ લખાયેલી છે. પહેલી ગઝલ આ રીતે છે: સનાતની શાણો સમાજ છે, અતીતમાં હતો તેવો આજ છે. દેશને કાજે મરી મીટવાની, પહેલાં હતી તેવી દેશદાજ છે. ગૌ બ્રાહ્મણને ધર્મની જે સ્થિતિ પહેલાં જેવી હતી આજ છે. જે છે ભ્રષ્ટ અને પાખંડી છે, જે છે ભ્રષ્ટ અને પાખંડી છે. નોટ વોટનું આજ રાજ છે. ગરીબ ભૂખ્યા રહી જાતા અને વિધર્મીઓ લૂંટે અનાજ છે. પંથને ધર્મ કહેતા લોકો, પંથને ધર્મ કહેતા લોકો, તેઓ માથે પહેરે તાજ છે. નારીની ઇજ્જત લૂંટતા રહે, નારીની ઇજ્જત લૂંટતા રહે. નરાધમોને જરા લાજ છે. આરઝૂનો એ કવિ ધર્મ છે, ઉઠાવે વિરુદ્ધ અવાજ છે. આરઝૂનો એ કવિ ધર્મ છે, ઉઠાવે વિરુદ્ધ અવાજ છે. એક બીજી ગઝલ નરેન્દ્રભાઈની સામે જે વિપક્ષીઓ બધા ભેગા થયેલા હતા અને જે પ્રેરણા એમાંથી મળી તે અહીંયા થોડુંક ભીષ્મ અને શિખંડીઓના પ્રતીક દ્વારા રજૂ કરેલું છે. ભીષ્મ સામે લડી રહ્યા છે શિખંડીઓ, ભીષ્મ સામે લડી રહ્યા છે શિખંડીઓ. સાથે લઈને સાપ કેરો કંડીઓ, સાથે લઈને સાપ કેરો કરંડીઓ. ખાંડા ખખડે ત્યાંથી એ ભાગી છૂટે, ખાંડા ખખડે ત્યાંથી એ ભાગી છૂટે. ઠેકી જાતા એ ઘરોની વંડીઓ, ઠેકી જાતા એ ઘરોની વંડીઓ. બાહ્ય દેખાડામાં એ શૂરવીર છે, બાહ્ય દેખાડામાં એ શૂરવીર છે. નેતા બનવા પહેરતા સૌ બંડીઓ. આરઝૂ જનતા જનાર્દન જાણતી, આરઝૂ જનતા જનાર્દન જાણતી. સ્વાર્થ સાધવા મથી રહ્યા પાખંડીઓ. આ રીતે બે સાંપ્રત તે વખતની 2023ની ગઝલો રજૂ કરે છે. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.